બ્રોકરેજ હાઉસીસના રડાર પર આજે શું છે એની માહિતી જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. ગુડ મોર્નિંગ તૃપ્તિ, કઈ રીતે આજે અપડેટ છે બ્રોકરેજ હાઉસીસના રડાર પર? ગુડ મોર્નિંગ ચાની આજે ખાસ કરીને નિફ્ટી બેંક અને વાયદા કંપનીઓ પર બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. શરૂઆત આપણે ઇન્ડસઇન્ડ બેંકથી કરશું. ખાસ કરીને સિટી તરફથી આપણને વેચવાલીનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને ₹765 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે સીઈઓ અને સીએફઓની નિમણૂક બાદ હવે કંપની જે છે એટલે કે બેંક ઈડીની જગ્યા ભરવા પર હવે ખાસ અત્યારે ફોકસ આપી રહી છે અને ખાસ કરીને એડવાન્સ ફ્લો જેમાં મ્યુચ્યુઅલ ફંડમાં ખાસ કરીને તેના સ્લિપેજીસને હવે અહીંયા એલિવેટેડ રાખવા પર અહીંયા ખાસ કરીને અહીંયા ધ્યાન દોરાતું જોવા મળી રહ્યું છે. સાથે તેમને પણ કહેવું છે કે એશયુમાં અત્યારે ખાસ કરીને આવનારા સમયમાં એક સ્થિરતા પણ જોવા મળી શકે છે ખાસ કરીને સ્લિપેજીસને લઈને. સાથે તેમને પણ કહેવું છે કે ઓપિક્સ ગ્રોથને ઘટાડવાનો પ્રયત્ન જે છે તે કંપની કરી રહી છે અને ખાસ કરીને H2નો ખર્ચ જે છે તે H1 કરતાં પણ નીચે રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ ઓવરઓલ સ્લિપેજીસમાં જે ગ્રોથ અત્યારે જે કહી શકાય કે જે વધી રહ્યા છે તેને કારણે કરીને અહીંયા આપણને એક નેગેટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. અશોક લેલેન્ડ પર નજર કરશું. ગોલ્ડમેન સેક્સ તરફથી અહીંયા રેટિંગ આપણને ડાઉનગ્રેડથી તેમને ન્યુટ્રલ કર્યા છે. લક્ષ્યાંક તેમને ₹140 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે તાજેતરની રેલી પછી હવે કંઈક મર્યાદિત અહીંયા અપસાઇડ જોવા મળી શકે છે. ઓલરેડી પહેલેથી જ કંપનીના માર્જિનમાં સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે. હાઈ ટેનેજ મિક્સ શિફ્ટ પહેલેથી જ અહીંયા હાઈ થતી જોવા મળી રહી છે. એટલે કે આગામી 12 મહિનામાં કાર વોલ્યુમ્સ જે છે તે કમર્શિયલ કરતાં પણ વધુ આગળ વધતું એક પ્રદર્શન દેખાડી શકે છે અને ખાસ કરીને એલસીવી સેગમેન્ટમાં સેટેલાઇટ ટ્રક્સમાંની અપેક્ષા કરતાં પણ વધુ સારા ગ્રોથની તેઓ અપેક્ષા હાલમાં રાખી રહ્યા છે. એટલે અશોક લેલેન્ડ માટે કહી શકાય કે ન્યુટ્રલ રિપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે. મારુતિ સુઝુકી પર નજર કરશું. અહીંયા ગોલ્ડમેન સેક્સ તરફથી આપણને રેટિંગ અપગ્રેડ થતા જોવા મળ્યા છે. બાય આપ્યા છે. લક્ષ્યાંક વધારીને ₹18,900 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે એન્ટ્રી લેવલ કાર માર્કેટમાં જીએસટી ઘટાડા અને ખાસ કરીને કિંમતોમાં જે કંપનીએ ફેરફાર કર્યા છે તેનો સૌથી મોટો ફાયદો અહીંયા મારુતિ સુઝુકીનો થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વિક્ટોરિયાઝ એસયુવી અને વિટારા જેવા નવા મોડલ્સ લોન્ચથી પણ આવનારા સમયમાં કંપનીને એક સારો ગ્રોથ મળી શકે છે અને FY 26-28 માટે EPS અનુમાન જે છે તે 12%થી પણ વધુ રહેવાની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. સન ફાર્મા પર જેફરીસના રિપોર્ટ પર નજર કરશું. બાય રેટિંગ્સ છે. લક્ષ્યાંક ₹2,070 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે છેલ્લા 5 વર્ષમાં ખાસ કરીને કંપનીના સ્પેશિયાલિટી બિઝનેસના માર્જિનમાં સતત અહીંયા સુધારો જોવા મળ્યો છે. પરંતુ કંપનીએ જે 2 નવી દવાઓ લોન્ચ કરી છે તેની FY 26માં કોઈ મોટી અસર જોવા નહીં મળી શકે. પરંતુ ન્યૂ ઇન્ડિયા પ્લાન્ટમાં હાલોલ અને માહોલીના એક જે જોખમ જે છે અહીંયા ઘટતું જોવા મળી શકે છે. અને છેલ્લે નજર કરશું એ છે CESC પર. નોમુરા તરફથી રેટિંગ અહીંયા અપગ્રેડ થતા જોવા મળ્યા છે. બાય કર્યા છે. લક્ષ્યાંક તેમને ₹200 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીનો FY 25 અને 30માં નફો જે છે તે બમણો કરવાની અપેક્ષા છે અને લગભગ 2800 કરોડનો તેમને ટાર્ગેટ અહીંયા તેઓ આપી રહ્યા છે. અને ખાસ કરીને તેમને પણ કહેવું છે કે 10 ગીગાવોટ RE પ્રોજેક્ટ અહીંયા લક્ષ્ય તેમને રાખ્યો છે અને ખાસ કરીને નવા સોલર મેન્યુફેક્ચરિંગ અને યુપીમાં તેમને ડિસ્કોમ જે પ્રોજેક્ટ તેમને જીત્યો છે તેને કારણે કરીને ગ્રોથને એક સારો એવો સપોર્ટ મળી શકે છે. એટલે ચાની ડેફિનેટલી આજે ઓટો કંપનીઓ ફરી આજે આપણને ફોકસમાં જોવા મળતી શકે છે. જી, તો બધા સેક્ટર્સ અને સ્ટોક્સ પર ફોકસ રાખીશું. તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે.